લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલનો વિદાય સમારંભ યોજાયો। વાઘોડિયા તાલુકામાં છેલ્લા લગભગ અંદાજે 2.5 વર્ષથી વધુ સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલની છોટાઉદેપુર ખાતે બદલી થતા ગત શુક્રવાર 20 ફેબ્રુઆરી 2026ના રોજ વિદાય સાથે નવા નિમણૂક મામલતદારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માત્ર વિદાય જ નહીં પરંતુ નાયબ મામલતદાર પુરવઠા નિકુંજભાઈ સાવલાને બઢતી મળતા તેઓને મામલતદાર ભરૂચ તરીકે નિયુક્ત થવા બદલ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તે સાથે નવીન નિમણૂક પામેલા વાઘોડિયાના નવા મામલતદાર તરીકે મોહમ્મદ સમીર કછોટે વાઘોડિયા મામલતદારનો ચાર્જ સંભાળ્યો હતો, જેઓનું ઉપસ્થિત તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સેવા સદનનો સમગ્ર સ્ટાફ, વિવિધ ગ્રામ પંચાયતના તલાટીઓ, સરપંચો, રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આ કાર્યક્રમના દરમિયાન હિતેન્દ્રસિંહ ગોહિલે કરેલા કાર્યોને, જનહિતના કાર્યોને સ્ટાફ અને સ્થાનિકોને યાદ કર્યા હતા। આ વિદાય લેતા અધિકારીઓ માટે વાતાવરણ ભાવુક બન્યું હતું, જ્યારે નવા આવનારા અધિકારી પાસે ભવિષ્યમાં પણ આવી જ લોકોની ચાહકી સાથે કામગીરીની અપેક્ષા સાથે લોકો સાથે વ્યક્ત કરવામાં આવી હતી। મારા નવા આવેલા કચોર સાહેબ, મારા સાથી મિત્ર સાથે તિલકવાડામાં પણ અમે નોકરી કરી છે। અમારા મામલતદાર સાહેબ ડભોઈ બદલી બઢતી આ અવિરત ચાલનારી પ્રથા છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં। 3.5 વર્ષ જે મહેનત કરી છે, 3.5 વર્ષ જે કામ કર્યું છે, એ સાહેબ કહીએ તો અમે કોઈના પર દબાણ નહીં, કોઈના પર બોજ નહીં, પણ એક કુટુંબની ભાવનાથી મેં મારા બધા સ્ટાફને એક જ કહેતો હતો કે આપ સૌ મારું કુટુંબ છો। હું તમારા માટે ખરાબ નહીં થવા દઉં ને મારા માટે બી ખરાબ નહીં થવા દઉં, પણ એ રીતે અમે બધા એટલી સરસ મહેનત કરી, એટલું સરસ કામ કર્યું। સાહેબ મારી પાસે નગરપાલિકા આવ્યા પછી બી થોડુંક ઊંચરીત થઈ, પણ તો બી અમે એને મેનેજ કર્યું। મારી પાસે ટીમ સારી હતી, બધાએ સખત મહેનત કરી। 3.5 વર્ષની અંદર મને ખુદને નથી ખબર કે મને હવે અહીંયા 3.5 વર્ષ થઈ ગયા। આજે બદલી થઈ છે, થોડું દુઃખ પણ છે, પણ જવું પડે, નોકરી છે, બદલી ભરતી તો ગમે ત્યારે થવાની જ હતી। વધુ નહીં કહેવું। થેન્ક યુ વેરી મચ બધાને।